નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 114 શીખવાના છીએ. મિત્રો જોવો જોઈએ, અહીં મેં લખેલું છે કે નાનો પણ કામનો, બરાબર છે. નિયમ બહુ નાનો છે મિત્રો, બરાબર છે, પરંતુ 99% વિદ્યાર્થી આની અંદર ભૂલ કરતા હોય છે, બરાબર છે મિત્રો. એટલે આ નિયમ તમારે નોટ કરી લેવાનો છે. આ નિયમ શેના વિશે છે મિત્રો? કે અમુક શબ્દો છે એનું નકાર શું થાય છે, બરાબર છે મિત્રો. અહીં અમુક શબ્દો આપેલા છે, બરાબર, એનું નકાર શું થાય છે એ તમારે યાદ રાખવાનું છે. કારણ કે ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને કોઈ હકાર કે નકાર વાક્ય આપેલું હોય છે, બરાબર. હકાર આપેલું હોય તો એનું નકાર એટલે કે અસરેટિવ સેન્ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ, અથવા તો નેગેટિવ આપેલું હોય તો એનું અસરેટિવ અથવા તો અફર્મેટિવ સેન્ટેન્સની અંદર કન્વર્ઝેશન કરવાનું હોય છે, બરાબર છે મિત્રો. તો જોવો જોઈએ કે અહીં આપેલું છે એવર, બરાબર છે. તો એવર છે, બરાબર, એનું જે નકાર છે મિત્રો એ થાય છે નેવર. એવર છે એનું નકાર શું થાય છે મિત્રો? નેવર. ઓલવેઝ એટલે હંમેશા, બરાબર છે. તો જે ઓલવેઝ છે એનું પણ આપણે નકાર છે એ નેવર થાય છે, બરાબર છે મિત્રો. એવરીવન એટલે બધા, બરાબર છે. તો આનું જે નકાર છે મિત્રો એ નો વન અથવા તો નન થાય છે, બરાબર છે મિત્રો. જે એવરીવન છે એનું નકાર શું થાય છે? નો વન અથવા તો નન થાય છે, બરાબર છે. એવરીબડી, એવરીબડીનું નકાર શું થાય છે મિત્રો? તો કે નો બડી. એવરીબડીનું નકાર શું થાય છે મિત્રો? તો કે નો બડી. ક્લિયર છે? આઈધર, તો આઈધર અથવા તો ઈધર, બરાબર છે મિત્રો. એનું નકાર શું થાય છે? તો કે નાઈધર અથવા તો નીધર. ક્લિયર છે મિત્રો. એવરનું નકાર નેવર, ઓલવેઝનું પણ નેવર, એવરીવનનું નો વન અથવા તો નન, એવરીબડીનું નો બડી અને ઈધરનું નીધર અથવા તો આઈધરનું નાઈધર. બંને તમે આને વાંચી શકો છો. ક્લિયર છે મિત્રો. આ આવડતું હશે, બરાબર છે, આટલા શબ્દો વિશેની તમને પરખ હશે તો તમે આનો જવાબ બહુ વ્યવસ્થિત રીતે આપી શકશો, બરાબર છે. હવે જોવો જોઈએ મિત્રો, અહીં તમને હકાર વાક્ય આપેલું છે કે એવરીવન લવ્સ હિઝ કન્ટ્રી, બરાબર છે. દરેક પોતાના દેશને પ્રેમ કરે છે, બરાબર છે. આ વાક્ય કેવું છે મિત્રો? અસરેટિવ એટલે કે હકાર વાક્ય છે, બરાબર છે. તો આનું નકાર શું થાય મિત્રો? અહીં એવું કીધું કે એવરીવન લવ્સ હિઝ કન્ટ્રી, બરાબર છે, દરેક પોતાના દેશને પ્રેમ કરે છે, બરાબર છે. તો આનો અર્થ, આનું નકાર એવું થાય કે કોઈ પણ પોતાના દેશને નફરત કરતું નથી. આનું નકાર એવું થાય મિત્રો, બરાબર છે. તો જે એવરીવન છે, બરાબર, તો એનું તમે નો વન અથવા તો નન આવું લખી શકો છો કે નો વન અથવા તો નન, બરાબર છે, હેટ્સ, બરાબર છે, લવ્સ, બરાબર છે, એટલે પ્રેમ. એનું નકાર શું થાય મિત્રો? અથવા તો એનું વિરોધી શું થાય મિત્રો? તો કે નફરત, બરાબર છે. તો નો વન અથવા તો નન હેટ્સ હિઝ કન્ટ્રી, હિઝ કન્ટ્રી, બરાબર છે. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે આમ તો તમે જોવા જાઓ મિત્રો, બરાબર છે, હકાર નકાર નહીં, આને તમે એન્ટોનિમ અથવા તો સિનોનિમ, બરાબર, એવું પણ કહી શકો છો, બરાબર. જોવો જોઈએ, એવરીવન એટલે બધાય, નો વન એટલે કોઈની વિરોધી થઈ ગયું મિત્રો, બરાબર છે. લવ્સ એટલે પ્રેમ ને હેટ્સ એટલે નફરત. તો આને તમે એવું પણ કહી શકો છો, બરાબર છે, કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી છે, બરાબર છે. હવે બીજું છે કે હી ઓલવેઝ રિમેમ્બર્સ હિઝ ફોલ્ટ, બરાબર છે, એટલે કે તે હંમેશા તેની જે ખામી છે, બરાબર, એને યાદ રાખે છે, બરાબર છે. રિમેમ્બર્સ, બરાબર છે. તો રિમેમ્બર એટલે યાદ રાખવું, તો ભૂલી જવા માટે તો કે ફોરગેટ, બરાબર છે મિત્રો. તો અહીં તમે એવું લખી શકો છો કે હી નેવર, બરાબર છે, ફોરગેટ્સ હિઝ ફોલ્ટ. હી નેવર ફોરગેટ્સ હિઝ ફોલ્ટ, બરાબર છે. તો આશા રાખું છું કે રૂલ નંબર 114 છે, બરાબર, હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ, બરાબર છે મિત્રો. આટલા શબ્દો છે એ તમે યાદ રાખશો તો આવા જે ક્વેશ્ચન છે, બરાબર, એને તમે સોલ્વ કરી શકશો. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 115 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.